ભુજ તાલુકાના સુખપર ખાતે જે તે સમય યુદ્ધ જેવી નાજુક પરિસ્થિતિમાં ગામના લોકોએ દેશ રક્ષા કાજે કરેલ સાહસ અને પરાક્રમની વાતો નવી પેઢી સુધી પહોંચે અને એમને પણ વર્તમાન સમયમાં દેશ માટે કંઈ પણ કરી છૂટવાની પ્રેરણા જાગે તે હેતુથી કારગિલ વિજયની 27મી વર્ષગાંઠ નિમિત્તે સુખપરમાં આયોજિત ભવ્ય કારગિલ વિજય ઉત્સવમાં સમગ્ર ગામ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું। 1999ના યુદ્ધમાં પ્રત્યક્ષ ભાગ લેનાર અને પોતાની ટુકડીનું નેતૃત્વ કરી આગળ વધતા દુશ્મનો દ્વારા બિછાવેલ માઇન્સના વિસ્ફોટથી માત્ર 29 વર્ષે પોતાનો એક પગ ગુમાવવા છતાં હાલમાં ભુજના BSF મુખ્યાલય ખાતે કમાન્ડન્ટ તરીકે સક્રિય ભૂમિકા નિભાવતા અધિકારી સુરિન્દરસિંહજી કાર્યક્રમના મુખ્ય મહેમાન હોવા ઉપરાંત કારગિલ સમય કચ્છ સરહદે પાણીની પાઇપલાઇન પાથરવાના પડકારરૂપ કામ માટે પોતાના ટિફિન લઈને ભારતીય કિસાન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અપીલને સ્વીકારીને નીકળી પડેલા સુખપરના 180થી વધુ ભાઈઓ બહેનોની મહત્વની ભૂમિકાને લઈને સમગ્ર ગામમાં ભારે ઉત્સાહ હતો। પોતાની સાથે 30 જેટલા મહિલા અને પુરુષ જવાનો સાથે સુખપર પધારેલા યોદ્ધા શ્રીમાન સુરિન્દરસિંહજીનું સુખપરના નર નારાયણ યુવતી મંડળના બહેનોની બેન્ડ પાર્ટી સાથે કેસરી અને તિરંગા સાડીમાં સજ્જ બહેનો અને મોટી સંખ્યામાં એકત્ર થયેલ ગ્રામજનો દ્વારા ગામના 2 મંદિરોમાં દર્શન આરતી સાથે થયેલ સ્વાગત સામયાથી ભાવ વિભોર થયેલ આ અધિકારીઓએ જે તે સમયે કારગિલની દુર્ગમ ચોટીઓમાં થયેલ સમરાનગણમાં પોતાને થયેલ અનુભવોની વાત વર્ણવી હતી અને સેના પ્રત્યેના સુખપરના ગ્રામજનોના પ્રેમ અને લાગણીને સહૃદય વધાવી હતી। શ્રી સ્વામી નારાયણ મંદિર ભુજના શ્રી લક્ષ્મણ પ્રકાશ સ્વામીએ કહ્યું કે યુદ્ધ 1971નું હોય કે કારગિલનું, ભુજ મંદિર દેશની સેનાને સહયોગ કરવામાં હંમેશા તત્પર રહ્યું છે। ઉપસ્થિત સૌને ભાવપૂર્વક જણાવતા કહ્યું હતું કે હવેના માતા પિતાના માત્ર 1 કે 2 બાળક હોવાને કારણે સંતાનોને સેનામાં ભરતી કરવાની ઘટતી માનસિકતા દેશ માટે બહુ જ નુકસાનકારક છે અને તેના વિશે જાગૃત થવું અતિ જરૂર છે। મુખ્ય વક્તા તરીકે સીમા જાગરણ મંચ ગુજરાતના અધ્યક્ષ જયંતિભાઈ ભાડેશિયા મોરબીએ જણાવ્યું હતું કે યુદ્ધ જેવા કપરા સંજોગોમાં કચ્છ જેવા સરહદી અને સંવેદનશીલ વિસ્તારમાં સેનાને અને સ્થાનિક પ્રશાસનને દરેક પ્રકારનો સહયોગ કરવા પ્રજા ઉપરાંત વર્તમાનપત્રો સહિતના દરેક સમાચાર માધ્યમોની ભૂમિકા બહુ મહત્વની હોય છે અને કચ્છના સમાચાર માધ્યમોએ ભૂમિકાને બહુ જ સારી રીતે નિભાવી છે। મંચસ્થમાં વરિષ્ઠ સંત શ્રી હરિબળદાસજી સાથે ભુજના અધિવક્તા અને સામાજિક કાર્યકર પ્રવીર ધોળકિયાએ કે જેઓની પ્રેરણા અને પ્રશિક્ષણથી NSG, BSF, CRPF સહિતના લશ્કરી દળોમાં અત્યાર સુધી 270 ભાઈઓ બહેનો જોડાઈને પોતાની સેવા આપી રહ્યા છે તેનું અને સીમા જાગરણ મંચના જિલ્લા સહ સંયોજક અને પૂર્વ સુબેદાર પ્રદીપ જોશીનું કારગિલ યુદ્ધમાં યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું। વર્તમાનમાં સંઘના પ્રાંત સેવા પ્રમુખ અને યુદ્ધ સમયે પ્રત્યક્ષ પાઇપલાઇન પાથરવામાં અને ગામ લોકોને સરહદ ઉપર લઈ જવા માટે તૈયાર કરવાની મહત્વની ભૂમિકા નિભાવનાર નારણભાઈ વેલાણીએ સરહદ પર કિસાન સંઘ સાથે કામ કરવામાં સુખપર ગામનું જોડાણ કઈ રીતે થયું તેની માહિતી આપી હતી। કુશળ સભા સંચાલન શાસ્ત્રી શ્રી કપિલ મુનિદાસજી સ્વામીએ કરેલ હતું। ઉત્સવ સમિતિ દ્વારા સુરિન્દરસિંહજી સહિત સૌ મંચસ્થોનું પ્રશસ્તિપત્ર અને ભારત માતાની છબી તથા આયોજન માટે BSF સાથે સંકલન કરનાર સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્રના સંયોજક હિંમતસિંહજી વસણ અને તેમની સમગ્ર ટીમ દ્વારા પણ સૌ અધિકારીઓનું અને સુખપરથી સેનામાં જોડાઈને દેશ સેવા કરવા માટેના સૌ પ્રથમ સફળ પ્રયાસ તરીકે અત્યારે હૈદરાબાદ ખાતે સઘન પ્રશિક્ષણ માટે ગયેલ ગામના ખેડૂત પરિવારની દીકરી સુમિતા નવીનભાઈ ભોડિયાવતી, તેમના માતા મંજુબેન અને દાદી સતીબાઈનું મહિલા જવાનો અને સાંખ્યયોગી બહેનોના હાથે વિશેષ સન્માન કરાયું હતું। તો BSF તરફથી સૌ કાર્યકર ભાઈઓ બહેનોને સ્મૃતિ ભેટ રૂપે એક વૃક્ષના રોપા આપી તેને કારગિલ યુદ્ધના વીરોની સ્મૃતિમાં ઉછેરવાનો સંકલ્પ લેવા આહવાન કરવામાં આવ્યું હતું। આયોજનના સંકલન કરતા ધનસુખ વાઘાણી દ્વારા કાર્યક્રમ સ્થળ માટે નિઃશુલ્ક સમાજવાડીનો સહયોગ કરનાર સુખપર મંદિરના ટ્રસ્ટીઓ
મદનપુર અને નરનારાયણ નગરના સૌ સાંખ્યયોગી બહેનો, આર્થિક સહયોગ કરનાર સૌ દાતાઓ, ગામની વિવિધ સંસ્થાઓ, યુવક અને યુવતી મંડળો સહિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।